સુરતની લાજપોર સેન્ટ્રલ જેલના હાઈ સિક્યોરિટી યાર્ડ નંબર 42માં રાખવામાં આવેલા હત્યાના ગુનાના આરોપીએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. તે 2017થી ચાલતા કતારગામ પોલીસ સ્ટેશન હેઠળની હત્યાના કેસમાં ધરપકડ થયેલો રાત્રે આશરે 8:20 કલાકે જ્યારે જેલ કર્મચારીઓ રાઉન્ડ માટે યાર્ડમાં ગયા ત્યારે તેને બેભાન અવસ્થામાં જોવા મળ્યો. તેમણે આત્મહત્યા કરવા માટે કયા કારણોસર ફાંસો ખાધો તે હજુ સુધી જાણવા મળ્યું નથી. લાજપોર સેન્ટ્રલ જેલમાં બંધ હત્યાના એક આરોપીએ જેલ પરિસરમાં જ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાથી જેલ પ્રશાસન ચોક્કસપણે હચમચી ગયો હતો. આત્મહત્યા કરનાર આરોપીની ઓળખ હેમંત પાનચંદ્ર માગરોડિયા ઉર્ફે ડેની તરીકે થઈ છે. તે કતારગામ પોલીસ સ્ટેશન હેઠળ 2017માં નોંધાયેલા હત્યાના એક ગુનામાં ધરપકડ થયેલો અને ત્યારથી જેલમાં બંધ હતો. આ ઘટનામાં લાજપોર જેલના હાઈટેક સિક્યોરિટી ગાર્ડ નંબર 42માં રાત્રે આશરે 8:20 કલાકે બની હોવાનું જાણવા મળ્યું હતું. જેલ કર્મચારીઓએ રૂટીન રાઉન્ડ દરમિયાન હેમંતને બેભાન અવસ્થામાં જોયો. તુરંત જ તેને જેલ ડિસ્પેન્સરી અને પછી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરે તેને મૃત ઘોષિત કર્યો હતો. કયા કારણોસર આરોપીએ આપઘાત કર્યો છે તે હાલમાં જાણી શકાયું નથી. હાલ પોલીસ અને જેલ અધિકારીઓ આ બાબતની તપાસ કરી રહ્યા છે. આરોપીના સંબંધીઓ અથવા તેના સાથી કેદીઓ સાથે કોઈ વિવાદ હતો કે નહીં તે પણ તપાસવામાં આવશે. આ ઘટના બન્યા બાદ પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. જેલ પ્રશાસન દ્વારા આ બાબતની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપી પાસેથી આત્મહત્યા માટે વપરાયેલી સામગ્રી કેવી રીતે મળી તે પણ તપાસનો મુખ્ય મુદ્દો છે. ઘટના તો મને પોલીસે જાણ કરી. કતારગામ પોલીસે પીસીઆર લઈને આવ્યા હતા ઘરે 10:30 વાગે રાત્રે અને મને કીધું કે ભાઈને તમારા આ રીતનું થયું છે, એમ કે એને જાતે સુસાઇડ કરી લીધું છે એટલે તમે આવો એમ. એટલે મેં ત્યારે જ એમને પોલીસવાળા લોકોને કીધું કે મારો ભાઈ સુસાઇડ કર્યો તો એમ છે જ નથી, કેમ કે જે 8.5 વર્ષથી જેલ કાપી રહ્યો હોય એ માણસ 10 દિવસ કે 20 દિવસ માટે શું કામ સુસાઇડ કરે? એ 20 દિવસની અંદર છૂટવાનો હતો, અમારો ઓર્ડર હતો, અમે 20 દિવસમાં એ છૂટવાનો હતો અને એની પર કોઈ ગુનો જ નહીં હતો, કોઈ ગુનો કબૂલ થયો તો હતો જ નહીં કે ભાઈ આ ગુનામાં હતો. કાચા કામનો હતો એટલે પાકા કામનો તો હતો જ નહીં. અને મારી એને હાઈ સિક્યુરિટીમાં કેમ રાખવામાં આવ્યો એનું શું કારણ? એને એવો જેલની અંદર શું ગુનો કર્યો કે હાઈ સિક્યુરિટીમાં રાખવામાં આવ્યો? અને હાઈ સિક્યુરિટીમાં રાખવામાં આવ્યો તો પણ કંઈ વાંધો નહીં, પણ હાઈ સિક્યુરિટીમાં લાગ્યા પછી બે જાતે ગળું દબાઈ દે એવો તો વ્યક્તિ હતો જ નહીં. એટલી તો એનામાં હતી અંદર કે ભાઈ મારે 20 દિવસની અંદર છૂટવાનું છે તો હું શાના માટે સુસાઇડ કરું એમ. એટલે મને એવું લાગે છે કે આ અંદર કોઈ 2 જણા મળીને કે 5 જણા મળીને એને ગળું દબાવીને મારી નાખવામાં આવ્યો હોય એવું લાગે છે. એમનું નામ હતું હેમંત પાનાચંદ માંગરોલિયા. એમની ઉંમર 39 વર્ષ. હવે માંગ શું તમારી? મારી એ જ માંગ છે કે ભાઈ જ્યાં ભલે હાઈ સિક્યુરિટીમાં જે નાખ્યો તો કયા ગુનામાં નાખ્યો હતો અને હાઈ સિક્યુરિટીમાં, અને હાઈ સિક્યુરિટીમાં નાખ્યા પછી એને સુસાઇડ કર્યું ને એના મારે ફૂટેજ જોવા છે. એ જીવિત હતો ત્યારથી અને જાતે સુસાઇડ કર્યું ને એટલે સમજી લો કે 5 મિનિટનો કે 10 મિનિટનું એને ગળું દબાવ્યું હોય તો એ મારે 5 થી 10 મિનિટનો વિડીયો જોવો છે.